જરા કલ્પના કરો, કોઈ વ્યક્તિ શહેરના એકદમ મોંઘા આધુનિક જીમમાં મેમ્બરશિપ લે છે અને તેને એક સરસ મજાનું શાઇની આઈડી કાર્ડ મળે છે. પછી એ ભાઈ બ્રાન્ડેડ સ્પોર્ટ્સ શૂઝ ખરીદે છે, મોંઘી પાણીની બોટલ લે છે અને જીમના અરીસા સામે ઊભા રહીને એક મસ્ત સેલ્ફી પણ પાડી લે છે. હા, આજકાલ આ બહુ સામાન્ય છે. બરાબર ને? અને આ બધું કર્યા પછી એને મનમાં એક એવો અહેસાસ થાય છે કે જાણે પોતે એકદમ ફિટ અને મજબૂત બની ગયો છે. પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે. એક્ઝેક્ટલી. કારણ કે પેલું પ્લાસ્ટિકનું આઈડી કાર્ડ જાતે જઈને ડમ્બેલ્સ નથી ઉઠાવવાના, શૂઝ જાતે ટ્રેડમિલ પર દોડવાના નથી. સાચી વાત છે. એના માટે તો વ્યક્તિએ પોતે જ રોજ પરસેવો પાડવો પડે. હા, સ્નાયુઓને તકલીફ આપવી પડે. હવે આ ઉદાહરણ સાંભળવામાં કદાચ રમૂજી લાગે, પણ જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણા જીવનના સૌથી ગંભીર પાસાઓ, ખાસ કરીને ધર્મ અને આધ્યાત્મિકતા, હા, એની સાથે પણ આપણે બરાબર આવું જ કરી રહ્યા છીએ. માત્ર કોઈ સંસ્થામાં જોડાઈ જવું અને એ વિચારધારાને ખરેખર જીવવી, આ બે વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. બિલકુલ. તો આજના આ સઘન વિશ્લેષણમાં આપણે આ જ મેમ્બરશિપવાળી માનસિકતાનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. આપણી સામે પુષ્ટિ પરિવાર નામની એક યુટ્યુબ ચેનલના વિડીયોનું ટ્રાન્સક્રિપ્ટ છે, જે ખરેખર બહુ જ રસપ્રદ છે. હા, કારણ કે એ પુષ્ટિમાર્ગે ફિલોસોફીના આધારે ધર્મના થઈ રહેલા આધુનિક વ્યાપારીકરણ પર એકદમ સચોટ પ્રહારો કરે છે. તો ચાલો આ આખી વાતને બરાબર અનપેક કરીએ. એટલે હું કહેતો હતો કે આ જીમનું ઉદાહરણ તમે આપ્યું ને, એ એકદમ સચોટ છે. કારણ કે જ્યારે આપણે આ સ્ત્રોતનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ ચર્ચા માત્ર કોઈ એક સંપ્રદાયના નિયમો પૂરતી સીમિત નથી. ઓહ, તો આ વધુ વ્યાપક છે. હા, આ તો માનવ મનોવિજ્ઞાનની વાત છે. આજના માહિતીના અતિરેકવાળા યુગમાં જ્યાં આપણને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, હા, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ડિલિવરી અને ઇન્સ્ટન્ટ આધ્યાત્મિક શાંતિ પણ, ત્યાં મૂળભૂત પ્રક્રિયાઓ કેવી રીતે ખોરવાઈ ગઈ છે તે સમજવું બહુ જ જરૂરી છે. આપણે કોઈ માહિતી મેળવી લેવી અને એ જ્ઞાનને પચાવીને આચરણમાં મૂકવું, એ બંને વચ્ચેનો જે સેતુ છે ને, એ ગુમાવી દીધો છે. અને આ જ વાત આપણને આજના પહેલા અને સૌથી મહત્વના મુદ્દા તરફ લઈ જાય છે, કોઈ પણ માર્ગમાં પ્રવેશવાની પ્રક્રિયા, જેને દીક્ષા કહેવાય છે. રાઈટ. આ વિડીયોમાં એક શબ્દ વારંવાર આવે છે, બ્રહ્મ સંબંધ દીક્ષા. સામાન્ય રીતે લોકોની માનસિકતા એવી હોય છે કે કોઈ મોટા ગુરુ પાસે ગયા, દીક્ષા લઈ લીધી, ગળામાં કંઠી પહેરી લીધી એટલે કામ પૂરું. જાણે કે કોઈ જાદુઈ છડી ફરી ગઈ. હા, અને સીધી સ્વર્ગની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય એવું ફીલ કરે છે. પણ વિડીયોમાં બહુ જ સ્પષ્ટ શૈક્ષણિક ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે દીક્ષા એ તો માત્ર એડમિશન છે. એકદમ સાચું. કોલેજમાં એડમિશન મળી જાય એટલે કોઈ ડિગ્રી હાથમાં નથી આપી દેતું, ભણવું તો પડે જ. તો આ ફિલોસોફીમાં એ ભણતર મતલબ કે એ સાધના ખરેખર શું છે? જો આ દીક્ષા અને સાધના વચ્ચેનો ભેદ સમજવો બહુ અગત્યનો છે. દીક્ષા એ માત્ર સાધના પદ્ધતિમાં જોડાવાનું પ્રથમ પગથિયું છે. ખરી પ્રક્રિયા તો ત્યાંથી શરૂ થાય છે. સ્ત્રોત મુજબ સાચું સમર્પણ એ તનુ વિત્તજા સેવા છે. તનુ વિત્તજા એટલે શારીરિક અને આર્થિક. હા, તનુ એટલે પોતાનું શરીર અને વિત્ત એટલે પોતાનું ધન. આ બંનેથી થતી સેવા. હવે આના પાછળનું મિકેનિઝમ સમજવા જેવું છે. શા માટે જાતે જ શારીરિક અને આર્થિક મહેનત કરવાનું કહેવાયું છે? શા માટે? કારણ કે વ્યક્તિની અંદર રહેલી અહંતા એટલે કે હું કંઈક છું એવો અહંકાર અને મમતા એટલે આ બધું મારું છે એવો લગાવ, આ બંને વસ્તુઓ માત્ર કોઈ મંત્ર બોલી જવાથી નથી જતી રહેતી. ઓહ, આઈ સી. જ્યારે વ્યક્તિ પોતાના હાથે ઈશ્વર માટે શ્રમ કરે છે, પોતાના પરસેવાની કમાણી વાપરે છે, ત્યારે જ પેલો અહંકાર ધીમે ધીમે ઓગળે છે. જો આ પ્રેક્ટિકલ સાધના ન હોય તો દીક્ષા લેવી એ માત્ર એક ઔપચારિકતા બનીને રહી જાય. પણ એક મિનિટ, હું અહીં થોડો અલગ વિચાર રજૂ કરવા માંગતી હતી. હા, ચોક્કસ. સામાન્ય રીતે આપણે ધર્મ કે આધ્યાત્મિક માર્ગમાં શા માટે જઈએ છીએ? શાંતિ માટે, કમ્ફર્ટ માટે, અથવા તો ઈશ્વર બધું સંભાળી લેશે એવી એક હૈયાધારણ માટે, ખરું ને? હા, મોટાભાગના લોકોનો હેતુ આ જ હોય છે. તો જો મારે જાતે જ આટલી કઠિન શારીરિક અને આર્થિક સાધના કરવાની હોય, મારો અહંકાર મારે જાતે જ તોડવાનો હોય, તો પછી કોઈ માર્ગમાં જોડાવાનો ફાયદો જ શું? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આ વાત મને એક બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ તરફ લઈ જાય છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના ધાર્મિક સ્થળો કે મંદિરો લગભગ 5 સ્ટાર રિઝોર્ટ જેવા બની ગયા છે. હા, તમે જુઓ તો લોકો ત્યાં પિકનિક મનાવવા જતા હોય એવું લાગે. બિલકુલ.
લોકોને આકર્ષવા માટે ત્યાં ફૂડ કોર્ટ, એસી હોલ, લેઝર શો અને પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ભીડ ભેગી કરવા માટેની આ બધી તરકીબો છે. હા, પણ આ સ્ત્રોત મુજબ શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી આનાથી તદ્દન વિપરીત હતી. જો આપણે આજની ભાષામાં કહીએ તો આ તો એક પ્રકારની અલ્ટિમેટ એન્ટી માર્કેટિંગ સ્ટ્રેટેજી લાગે છે. એન્ટી માર્કેટિંગ સ્ટ્રેટેજી? વાહ, બહુ સચોટ વર્ણન છે. આ ફિલોસોફી કોઈ પણ પ્રકારના પ્રચાર કે ભીડ ભેગી કરવાના ખ્યાલની જ વિરુદ્ધ છે. એટલે તેઓ કોઈ માર્કેટિંગ કરતા જ નથી. ના, જરાય નહીં. જ્યાં આજના સમયમાં અમારા માર્ગમાં આવો, અમે બધું જ સરળ કરી આપીશું એવું કહીને આકર્ષવામાં આવે છે, ત્યાં આ વિચારધારા સ્પષ્ટ કહે છે કે જો તમારું ધ્યેય માત્ર ને માત્ર શુદ્ધ કૃષ્ણ ભક્તિ ન હોય તો આ માર્ગમાં આવવાની કોઈ જ જરૂર નથી. વાહ, આ તો બહુ જ કડક વલણ કહેવાય. હા, અને આ વાતને વધુ ઊંડાણથી સમજવા માટે વિડીયોમાં બાલબોધ ગ્રંથનો એક બહુ જ તાત્વિક સંદર્ભ આપવામાં આવ્યો છે. વૈદિક સનાતન પરંપરામાં 4 પુરુષાર્થ દર્શાવવામાં આવ્યા છે. હા, માનવ જીવનના ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. અને જો કોઈને મોક્ષ જોઈતો હોય તો તેના માટે જ્ઞાન માર્ગ, યોગ માર્ગ કે શિવ ભક્તિ જેવા માર્ગો છે જ. ધર્મ, અર્થ કે કામ સિદ્ધ કરવા માટે પણ શાસ્ત્રોમાં ચોક્કસ પદ્ધતિઓ છે જ. તો પછી પુષ્ટિ માર્ગ શેના માટે છે? રસપ્રદ વાત એ છે કે પુષ્ટિ માર્ગ આ 4માંથી એક પણ પુરુષાર્થ માટે નથી. હે? એક પણ માટે નહીં? ના, તે 5મા પુરુષાર્થ માટે છે, જેને પંચમ પુરુષાર્થ અથવા શુદ્ધ ભક્તિ કહેવામાં આવે છે. આ શુદ્ધ ભક્તિનો કન્સેપ્ટ થોડો જટિલ લાગે છે. મોક્ષ એ અંતિમ લક્ષ્ય નથી હોતું? ના, આ ફિલોસોફીમાં મોક્ષ પણ અંતિમ લક્ષ્ય નથી. એવું કેમ? કારણ કે મોક્ષ માંગવામાં પણ એક પ્રકારની લેવડ દેવડ છે. હું તમારી ભક્તિ કરું, બદલામાં તમે મને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરો. ઓહ, એટલે એક જાતનો વ્યવહાર થઈ ગયો. હા, આ એક સોદો છે. શુદ્ધ ભક્તિ એટલે ઈશ્વર પાસે ઈશ્વર સિવાય બીજું કંઈ જ ન માંગવું, મોક્ષ પણ નહીં, માત્ર પ્રેમ ખાતર પ્રેમ કરવો. મતલબ કોઈ જ જાતની લાલચ વગર. બિલકુલ. અને આ જ કારણ છે કે તેઓ કોઈ પ્રચાર નથી કરતા. જો તમે મોક્ષની અપેક્ષા સાથે આવો છો તો તેઓ સ્પષ્ટ કહે છે કે આ માર્ગ તમારા માટે નથી. પણ શું તેઓ એવું માને છે કે બીજા માર્ગો ખોટા છે? ના, જરાય નહીં. મહાપ્રભુજીએ ક્યારેય અન્ય માર્ગોને ખોટા કે ઉતરતા ગણ્યા નથી. તેમણે માત્ર હેતુઓ સ્પષ્ટ કર્યા છે. આજના સમયમાં જ્યાં દરેક સંસ્થા વધુમાં વધુ ફોલોઅર્સ ભેગા કરવાના ટાર્ગેટ પાછળ દોડે છે, ત્યાં નિખાલસતા બહુ જ રેર છે. સાચી વાત. આ તો એવી વાત થઈ કે જાણે કોઈ હાઈ એન્ડ બ્રેન્ડ પોતાની જાહેરાતમાં લખે કે જો તમે 100% કટિબદ્ધ ન હોવ તો અમારી પ્રોડક્ટ ખરીદશો જ નહીં. એકદમ પરફેક્ટ ઉદાહરણ. પણ અહીં મને એક મોટો સવાલ થતો હતો. બોલો ને. જ્યારે કોઈ સંસ્થા કે ફિલોસોફી આટલી બધી કડક હોય, પોતાના નિયમોને લઈને આટલી બાંધછોડ વગરની હોય, ત્યારે સામાન્ય રીતે એવી માનસિકતા જોવા મળતી હોય છે કે અમારો જ માર્ગ એકમાત્ર સત્ય છે, બાકી બધા ખોટા. હા, કટ્ટરપંથી વલણ. રાઈટ. એટલે કે શું તેઓ એવું માને છે કે ઈશ્વરની કૃપા પર માત્ર તેમનો જ મોનોપોલી છે, એમનો જ એકાધિકાર છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને કદાચ કોઈ પણ કટ્ટરપંથી સંસ્થા એવું જ વિચારતી હોય. પણ અહીં જ આ સ્ત્રોતનો સૌથી ઉદાર અને ચોંકાવનારો હિસ્સો સામે આવે છે. શું છે? જવાબ છે ના. કોઈ જ મોનોપોલી નથી. વિડીયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભગવાનની કૃપા, જેને તેઓ પુષ્ટિ કહે છે, તે કોઈ એક સંપ્રદાય પૂરતી સીમિત નથી. ઓહ, એવું છે? હા. તેમાં એક સંસ્કૃત વાક્ય ટાંકવામાં આવ્યું છે, ભક્તિ માર્ગસ્ય કથનાથ પુષ્ટિ અસ્તિ નિશ્ચય. આનો અર્થ શું થાય? આનો અર્થ બહુ જ ગહન છે. જ્યાં પણ વિશુદ્ધ, નિસ્વાર્થ ભક્તિ છે, ત્યાં ઈશ્વરની કૃપા નિશ્ચિત રૂપે છે. પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ સંપ્રદાયની હોય, દુનિયાના કોઈ પણ ખૂણે હોય કે કોઈ પણ ગુરુને માનતી હોય. વાવ, આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. હા, બિલકુલ. કારણ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ધાર્મિક અને વૈચારિક બાબતોમાં લોકો કેટલા આદિજાતિવાદી ટ્રાઇબલિસ્ટિક બની ગયા છે. દરેકને પોતાનો જ ઝંડો ઊંચો રાખવો છે. સાચી વાત. ત્યાં આવી વિચારધારા જે ખુલ્લા દિલે સ્વીકારે છે કે સંસ્થાની બહાર પણ ઈશ્વરની કૃપા સમાન રીતે વરસી શકે છે, તે આધુનિક ધાર્મિક કટ્ટરતા માટે બહુ મોટો જવાબ છે. હું સહમત છું. આ બાબત દર્શાવે છે કે સાચું જ્ઞાન ક્યારે સંકુચિત હોઈ શકે નહીં.
જો કોઈ એવું માનતું હોય કે માત્ર મારા સંપ્રદાયનું આઈડી કાર્ડ પહેરવાથી જ ઈશ્વર ખુશ થશે તો તે મૂળભૂત ફિલોસોફીને સમજ્યા જ નથી. ભગવાનની કૃપા શુદ્ધ પ્રેમ પર આધારિત છે, કોઈ મેમ્બરશિપ પર નહીં. તો હવે આપણે ચર્ચાના સૌથી પ્રેક્ટિકલ અને કદાચ સૌથી આક્રમક હિસ્સા તરફ આવીએ. હા, ચાલો. જો દીક્ષા માત્ર શરૂઆત હોય, શુદ્ધ ભક્તિમાં કોઈ શોર્ટકટ ન હોય અને કોઈ સંસ્થાની મોનોપોલી પણ ન હોય, તો પછી આ બધું કરવાનું ક્યાં? આ સાધનાની વાસ્તવિક જગ્યા કઈ છે? આ બહુ અગત્યનો મુદ્દો છે. આને સમજવા માટે હું એક બહુ જ સામાન્ય રોજિંદુ ઉદાહરણ આપવા માંગતી હતી. હા. ધારો કે મારે મારા બાળકના ઉછેરની જવાબદારી નિભાવવી છે, તેની સાથે સમય વિતાવવો છે, તેને પ્રેમ કરવો છે. બરાબર. તો શું હું કોઈ એજન્સીને પૈસા આપીને આ કામ આઉટસોર્સ કરી શકું કે ભાઈ આલો 10,000 રૂપિયા અને મારા વતી મારા દીકરાને 2 કલાક રમાડી આવજો? અરે બાપરે, આઉટસોર્સિંગ? બિલકુલ નહીં. એ તો અશક્ય છે. હા, કારણ કે સંબંધ અને પ્રેમ એ વ્યક્તિગત અનુભવો છે, તેને આઉટસોર્સ કરી જ ન શકાય. આ વિડિયો પણ બરાબર એ જ દિશામાં વાત કરે છે. હા, તે કહે છે કે ઈશ્વરની સેવા માત્ર ને માત્ર પોતાના ઘરમાં જ થવી જોઈએ. હા, એટલે મંદિરોમાં નહીં. મંદિરો કે હવેલીઓમાં જઈને પૈસા આપીને પોતાના વતી કોઈ બ્રાહ્મણ કે પૂજારી પાસે મનોરથ કરાવવા અથવા ભક્તિને આઉટસોર્સ કરવી એ આ ફિલોસોફીના મૂળ સિદ્ધાંતથી સાવ જ ભટકી જવા સમાન છે. આ ખરેખર એક એવો મુદ્દો છે જ્યાં સિદ્ધાંત અને આજની વાસ્તવિકતા વચ્ચેનો મોટો સંઘર્ષ જોવા મળે છે. હા, વિડિયો બહુ જ તાર્કિક રીતે સમજાવે છે કે શા માટે ભક્તિ પોતાના ઘરમાં જ થવી જોઈએ. અગાઉ આપણે પેલી તનુ વિત્ત જા સેવાની વાત કરીને. હા, શારીરિક અને આર્થિક સેવા. બરાબર. જો તમે તમારા પોતાના શરીર અને ધનનું સમર્પણ કર્યું છે તો એનો ઉપયોગ વિશાળ હવેલીઓમાં ક્યાંથી થઈ શકશે? ત્યાં તો સામાન્ય માણસને ઈશ્વરની મૂર્તિને સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે. સાચી વાત છે. ત્યાં તો આપણે દૂરથી જ દર્શન કરવાના હોય છે. તો પછી તમારી શારીરિક સેવા ક્યાં ગઈ? આ સંદર્ભમાં ભગવદ્ ગીતાનો એક બહુ જ પ્રચલિત શ્લોક છે, યત કરોશી યદશ્નાસી યજ્જુહોશી દદાસી યત. હા, આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ જે કંઈ પણ કર્મ કરે છે, જે કંઈ પણ ખાય છે, જે કંઈ દાન આપે છે, તે બધું જ ઈશ્વરને અર્પણ કરીને કરવું જોઈએ. એક્ઝેક્ટલી. હવે જરા આનું મિકેનિઝમ સમજો. જો તમે બધું જ ઈશ્વરને અર્પણ કરીને કરવા માંગતા હો તો તે ક્યારે શક્ય બને? જ્યારે ઈશ્વર આપણી સાથે હોય. હા, જ્યારે ઈશ્વર તમારા ઘરમાં વિરાજમાન હોય, તમારું રોજિંદુ જીવન, તમારું ખાનપાન, તમારી દિનચર્યા, આ બધું જ ભક્તિ સાથે વણાઈ જવું જોઈએ. એટલે ધર્મ એ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી? બિલકુલ નહીં. ધર્મ એ માત્ર અઠવાડિયામાં એકવાર રવિવારે મંદિરે જઈને કરવાની કોઈ અલગ પ્રવૃત્તિ નથી. તે તમારા શ્વાસની જેમ ઘરમાં તમારી સાથે હોવો જોઈએ. જ્યારે તમે ભક્તિને મંદિરોમાં આઉટસોર્સ કરો છો ત્યારે તમે ધર્મને એક વ્યવહાર બનાવી દો છો, એક ટ્રાન્ઝેક્શન બનાવી દઈએ છે. અને આ બાબત આપણને વિડીયોમાં દર્શાવેલા એક બહુ જ ગંભીર મુદ્દા પર લાવે છે, દેવદ્રવ્ય. આ બહુ સેન્સિટિવ વિષય છે. જ્યારે સિસ્ટમ આઉટસોર્સિંગ પર ચાલતી થઈ જાય, લોકો લાખો રૂપિયાના દાન આપીને મંદિરોમાં મનોરથ કરાવવા લાગે, ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે ઘૂસે છે? વિડીયોમાં આ બાબતે બહુ કડક ચેતવણી આપવામાં આવી છે. જ્યારે સમર્પણનો મૂળ સિદ્ધાંત તૂટે છે અને ઈશ્વરને અર્પણ કરાયેલી વસ્તુઓ કે ધન, જેને દેવદ્રવ્ય કહેવાય છે, હા, દેવદ્રવ્ય, તેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત ભોગવિલાસ કે અંગત કામ માટે થાય છે ત્યારે તે એક ભયંકર પાપ બને છે. ઓહ! જે માર્ગમાં આર્થિક વ્યવહારો ભક્તિનું સ્થાન લઈ લે છે ત્યાં આવા દૂષણો આવવા સ્વાભાવિક છે. અને આવા વ્યવસાયિક સ્થળોએ ભીડનો હિસ્સો બનવું એ ધર્મના નામે માત્ર આંધળું ભટકવું છે. અને આ સતત ભટકવાની વાત પરથી મને વિડીયોનો એક અત્યંત રસપ્રદ મનોવૈજ્ઞાનિક ખ્યાલ યાદ આવે છે. કયો ખ્યાલ? જેને તેમણે ચર્ચની જીવ કહ્યા છે. મને પર્સનલી આ કન્સેપ્ટ સૌથી વધારે રિલેટેબલ અને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. આપણે આને જરા ડીકોડ કરીએ. ચોક્કસ. ચર્ચની જીવ એટલે એવા જીવો જેઓ સતત ભટકતા રહે છે. એટલે એ લોકો ક્યાંય ટકતા નથી? ના, તેમની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ, એક વિચારમાં કે એક માર્ગમાં સ્થિર થઈ શકતા નથી. આ કોઈ એવા લોકો નથી જેઓ ધર્મમાં માનતા નથી. અચ્છા. ઉલટું, તેઓ કદાચ સૌથી વધુ ધાર્મિક દેખાતા હોય છે. તેઓ કોઈ એક સંપ્રદાયમાં જાય, દીક્ષા લે, 20-25 વર્ષ સુધી બધું બરાબર અનુસરે. અને પછી અચાનક તેમને ત્યાં કંટાળો આવે અથવા કોઈ નવી જગ્યાએ વધુ આકર્ષણ દેખાય એટલે તેઓ પોતાનો માર્ગ બદલી નાખે, બીજે ક્યાંક ભટકવા લાગે. બાપરે! તેઓ દાયકાઓ સુધી સાધનાના નામે માત્ર સંસ્થાઓ બદલતા રહે છે પણ ક્યારેય પોતાના મનની સ્થિરતા, પોતાના અંદરના ઘરની શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. જો હું આને આજના આધુનિક ડિજિટલ યુગ સાથે સરખાવું તો આ ખરેખર સ્પિરિચ્યુઅલ ફોમો જેવું જ લાગે છે.
એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. હા, એકદમ સાચું. આપણને સતત એવું લાગ્યા કરે છે કે કદાચ પેલી સંસ્થા પાસે વધુ સારું જ્ઞાન હશે, પેલા ગુરુ પાસે કોઈ શોર્ટકટ હશે, અથવા પેલી નવી માઇન્ડફુલનેસ એપ મારી બધી સમસ્યા ઉકેલી દેશે. આપણે બસ બહાર જ શોધતા રહીએ છીએ. હા, આપણે એક ફિલોસોફી સમજીએ, થોડા દિવસ પ્રેક્ટિસ કરીએ અને પછી તરત સોશિયલ મીડિયા પર નવી ફિલોસોફી સ્ક્રોલ કરવા લાગીએ. આ સતત નવું શોધવાની લાયમાં આપણે ક્યાંય પાયો નાખતા જ નથી. આ બહુ જ સુંદર કમ્પેરિઝન છે. ચર્ચની જીવ એ માત્ર ધાર્મિક સંદર્ભ નથી, તે આધુનિક માનવીની એટેન્શન સ્પેન અને કમિટમેન્ટના અભાવની વાત છે. રાઈટ. જ્યાં સુધી તમે એક જગ્યાએ ખાડો ઊંડો ન કરો ત્યાં સુધી પાણી ન નીકળે. 10 અલગ અલગ જગ્યાએ 1-1 ફૂટ ખાડો કરવાથી માત્ર થાક જ મળે છે. એકદમ સાચી વાત કહી તમે. તો આજના અત્યંત રસપ્રદ અને ડીપ વિશ્લેષણના જો આપણે મુખ્ય તારણો કાઢવા હોય તો 3 બહુ જ સ્પષ્ટ બાબતો સામે આવે છે. હા, ચાલો એને સમરાઇઝ કરીએ. પહેલું, એડમિશન ઇઝ નોટ ધ ડિગ્રી. દીક્ષા લેવી કે કોઈ માર્ગમાં જોડાવું એ માત્ર શરૂઆત છે. એ તો કારનું એન્જિન સ્ટાર્ટ કરવા જેવું છે. ડ્રાઇવિંગ તો તમારે તમારા પોતાના પ્રયાસો, શારીરિક અને આર્થિક સમર્પણથી જાતે જ કરવું પડશે. બરાબર. બીજું, શુદ્ધ વસ્તુનું ક્યારેય માર્કેટિંગ થઈ શકે નહીં. શુદ્ધ ભક્તિ કે સાચું જ્ઞાન કોઈની મોનોપોલી નથી. પણ જો કોઈ સંસ્થા તમને લાલચ આપીને, સુવિધાઓ આપીને ખેંચી રહી છે તો સમજી લેવું કે ત્યાં ક્યાંક હેતુમાં ભેળસેળ છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, તમે તમારી આંતરિક યાત્રાને આઉટસોર્સ કરી શકતા નથી. પૈસા આપીને બીજા પાસે ભક્તિ કે સાધના કરાવવી એ અર્થહીન છે. વાસ્તવિક પરિવર્તન પોતાના ઘરમાં, રોજિંદા જીવનની વાસ્તવિકતાઓ વચ્ચે જ આવે છે. અને આપણા આજના શ્રોતાઓ માટે, જેઓ જીવનમાં સતત કંઈક નવું શીખવા અને સમજવા માંડે છે, તેમના માટે આ એક બહુ મોટો બોધપાઠ છે. બિલકુલ. આપણે માહિતીના ઓવરલોડ વચ્ચે જીવી રહ્યા છીએ. રોજ નવા પુસ્તકો, નવા વિડીયોઝ, નવી થિયરીઓ આવે છે. પણ વાસ્તવિક જ્ઞાન કે સ્કિલ ક્યારે માત્ર કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાથી નથી મળતી. હાલની વિડીયો જોવાથી કંઈ ના થાય. હા, તમે કોઈનો ઓનલાઈન કોર્સ ખરીદી લો એટલે તમે નિષ્ણાત નથી બની જતા. તમારે એ જ્ઞાનને તમારા વ્યવહારમાં ઉતારવું પડે છે, જાતે પ્રેક્ટિસ કરવી પડે છે. શોર્ટકટ્સ માત્ર ભ્રમ પેદા કરે છે. સાચી વાત. તો આજના આ ડીપ ડાઇવને અંતે ચાલો એક એવો પ્રશ્ન ખુલ્લો મૂકીએ જેણે મને પણ ઘણો વિચારતી કરી દીધી છે. હા, મને પણ. અને કદાચ આપણે બધાએ આપણી જાતને પૂછવા જેવો છે. આપણે પેલી જર્શણી જીવની વાત કરીને સતત ભટકતા, ક્યારેય સ્થિર ન થતા જીવો, આજના આધુનિક યુગમાં જ્યાં આપણું ધ્યાન દર સેકન્ડે નોટિફિકેશન્સથી ભટકી રહ્યું છે, જ્યાં આપણે સતત નવા ટ્રેન્ડ્સ પાછળ દોડીએ છીએ, ત્યાં આપણી સ્થિતિ શું છે? બરાબર. શું આપણે બધા જ કોઈને કોઈ અંશે આ ચર્ષણી જીવ નથી બની ગયા? આ બહુ મોટો સવાલ છે. વિચારો કે છેલ્લે ક્યારે આપણે કોઈ એક વિચાર, એક સંબંધ કે એક ફિલોસોફી પ્રત્યે એ હદે સમર્પિત થયા હતા કે જ્યાં આપણે બહારની દુનિયામાં, આ વર્ચ્યુઅલ દુનિયામાં સતત નવું શોધવાનું બંધ કરીને પોતાના મનની અંદર સ્થિર થયા હોઈએ. હા, આપણા પોતાના મનના ઘરમાં સંપૂર્ણપણે સ્થિર થઈ શક્યા હોઈએ. જરા વિચારજો આના પર. ક્યાંક એવું તો નથી ને કે આપણું આધ્યાત્મિક કે બૌદ્ધિક મેમ્બરશિપ કાર્ડ પેલા જીમના કાર્ડની જેમ માત્ર દેખાડા પૂરતું જ ખિસ્સામાં પડ્યું છે? બહુ જ ગહન વિચાર છે. બહારની દુનિયાના ઘોંઘાટમાંથી મુક્ત થઈને પોતાના મનની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ કદાચ આજના સમયની સૌથી અઘરી પણ સૌથી જરૂરી સાધના છે. ચોક્કસ. તો આ વિચારો સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ અટકાવીએ છીએ. આશા છે કે સૌને આ ચર્ચામાં મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઇનસાઇટ સાથે. ત્યાં સુધી ભટકવાનું ઓછું કરો અને ભીતર ઉતરવાનું શરૂ કરો.